નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે હર હંમેશને માટે લાવતા રહીએ છીએ। ત્યારે આજે મહત્ત્વની વાતચીત કરવાની છે, જે ખેડૂત મિત્રોનું આંદોલન જે દિલ્હીમાં ચાલુ થઈ રહ્યું છે એની વિશે મહત્ત્વની વાતચીત કરવી છે। કેમ કે જગતનો તાજ જ્યારે રોડ ઉપર ઉતરતો હોય છે ત્યારે ગમે એવી સરકાર હોય કે ગમે એવું શાસન હોય એ શાસનને નીચે કરી દેતી હોય છે। આ એક મહત્ત્વનો ભાગ છે, કેમ કે જગતનો તાત એ ક્યારે રોડ ઉપર ઉતરે કે એની વાત કોઈ સાંભળવામાં ન આવતું હોય, એના જે કાયદા હોય એની ઉપર વધારે માહિતી ના આપવામાં આવતી હોય, અથવા તો એના જે નિયમ બનાવેલા છે એ નિયમમાં કાંઈ પણ પ્રકારનો ફેરફાર ના કરવામાં આવતો હોય, ત્યારે આ પ્રકારનું આંદોલન થતું હોય છે। તો આ ખેડૂત મિત્રો અત્યારે આંદોલન જે કરી રહ્યા છે એમાં પંજાબ, હરિયાણા એ જે બોર્ડર છે એ તમામ ખેડૂતો આ આંદોલનમાં ઉતર્યા છે। તો ફરી પાછું આંદોલન ચાલુ થયું છે એની આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે। એ પહેલાં તમે આ પ્લેટફોર્મમાં બિલકુલ નવા હોય તો નીચેનું જે બટન છે એને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સાથે ફેસબુકમાં આપણું જે મેઇન પેજ છે એને પણ ફોલો કરજો, લાઇક કરજો, જેથી કરીને તમને વધારે માહિતી જાણવા મળી શકે। વાલા ખેડૂત મિત્રો, વાત કરવી છે મેઇન આપણે જે ખેડૂતોનું આંદોલન અત્યારે જે દિલ્હીમાં ચાલુ થઈ રહ્યું છે। આ આંદોલન ખેડૂત મિત્રો 8 મહિના પહેલાં જે કિસાન સંઘના જે સમિતિની જે ચર્ચા હોય એ કરીને 7 થી 8 મહિના પહેલાં આનું ટૂંકમાં મેઇન આખું રજૂ કરવામાં આવેલું હતું, આંદોલન કઈ રીતે કરવું। અને અત્યારે જે ખેડૂત મિત્રો આંદોલન ઉપર ઉતર્યા છે, આપણી જેવા જે ખેડૂત મિત્રો આંદોલન ઉપર ઉતર્યા છે એનો મેઇન મકસદ એક જ છે કે એમાં એક પહેલો પોઈન્ટ છે MSP, એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ ઉપર ગેરંટી બને। બીજો પોઈન્ટ છે ખેડૂત મિત્રો કે જે ખેડૂતોનું દેવું જે છે એ માફ થાય, કેમ કે ઘણી બધી વખત વાર સરકાર કહેતી હોય છે કે તમારું દેવું માફ થાય, આ રીતના તમને ફાયદો થાય, પણ એવો એક પણ પ્રકારનો ફાયદો હજી જોવા નથી મળી રહ્યો। બીજી માંગ આ છે। અને ત્રીજી માંગ ઘણા બધા નાના એવા સામાન્યપણે પ્રશ્નો જે છે ખેતીવાડીને લગતા, જે બજાર ભાવના હોય કે કોઈ પણ માલને લગતા હોય, કોઈ પણ વસ્તુ પાકણી થતી હોય, અને સાથે જે ખેડૂત મિત્રો માથે મોંઘવારીનો જે માર વધી રહ્યો છે એના પ્રશ્નો હોય, આ તમામને આવરી લઈને આ આંદોલન ચાલુ કરવામાં આવેલું છે। દિલ્હી કૂચ તરફ અત્યારે ખેડૂત મિત્રો જઈ રહ્યા છે, એમાં હરિયાણા, પંજાબ જેવા વિસ્તારોના ખેડૂતો અત્યારે બોર્ડર ટપી રહ્યા છે। સાથે જ 7 દિવસ સુધી તો ઇન્ટરનેટ સુવિધાઓ પણ બંધ કરી દેવામાં આવી છે, બોર્ડર ઉપર પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે, બેરિકેડ પણ લગાડી દેવામાં આવ્યા છે, જેથી કરીને ખેડૂત મિત્રો દિલ્હીની અંદર પહોંચે નહીં, અને સાથે એ દિલ્હીની બોર્ડરની બહાર જ રહે અને વધારે નુકસાન ના થાય। અને અત્યારે જે ખેડૂત મિત્રો આંદોલન કરી રહ્યા છે એ બિન નુકસાનીકારક અત્યારે આંદોલન કરી રહ્યા છે, અને એની મહત્ત્વની માંગ ખેડૂત મિત્રો, આપણી કોઈની મહત્ત્વની માંગ હોય તો એ માત્ર ને માત્ર છે MSP, એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ। સાથે આપણા ગુજરાતના ખેડૂતનો પણ એવો સંદેશ આવ્યો છે ખેડૂત સમિતિનો, કિસાન સંગઠનનો, કે ગુજરાતમાં પણ 17 અથવા તો 18મી ફેબ્રુઆરીથી રસ્તા રોકોનું આંદોલન પણ ચાલુ થવાનું છે। એટલા માટે ખેડૂત મિત્રો આમાં પણ ઘણા બધા આપણા ખેડૂત મિત્રો જોડાવાના છે, અને જો ખેડૂત મિત્રો આ એક સંગઠન મુજબ આ એક પ્રકારનું કાર્ય થશે તો સરકાર પાસે જે આપણે માંગણી છે, અથવા તો MSP ઉપર અથવા તો બીજા ઘણા બધા મુદ્દાઓ ઉપર આપણી માંગણી છે, એ માંગણીને આપણે વારે જઈશું અને સરકાર આપણું કાંક સાંભળશે। એટલા માટે ખેડૂત મિત્રો આ પ્રકારનું આંદોલન અત્યારે 13મી ફેબ્રુઆરીથી ચાલુ થયું છે, અને આપણા ગુજરાતમાં પણ આંદોલન ક્યાંક ને ક્યાંક ચાલુ થવા જઈ રહ્યું છે એવું અત્યારે દર્શાવી રહ્યું છે। તો આ રીતની વાલા ખેડૂત મિત્રો માહિતી આપવાની હતી તમને। એટલા માટે કાંઈ પણ લઈને આંદોલનની માહિતી આવે તો આ પ્લેટફોર્મ ઉપર તમને પહેલાં જાણ કરવામાં આવશે। અને તમે જે દ્રશ્યો જે જોયા, જે આંદોલનને લગતા કે કેવા આંદોલન, કેવા ટ્રેક્ટરો લઈને પંજાબના ખેડૂતો ઉતરી ગયા છે, અને આપણને સૌને ખબર છે કે જે 2021માં આંદોલન થયું હતું એના કરતાં આ આંદોલન મોટું પણ થઈ શકે તેમ છે જો સરકાર વાત ના માને તો। અને 2021માં પણ જોયું હતું કે જે ખેડૂતનો પાવર હોય એ કેવો હોય, જે જગતના તાતનો પાવર હોય એ કેવો હોય, એ સૌએ જોયું હતું। એટલે બસ આ જ માહિતી ખેડૂત મિત્રો આપવાની હતી કે આપણે જે ખેડૂત છીએ તો આપણે હક તમામ મળવા જોઈએ, આપણે તમામ પ્રકારના પ્રશ્નોનું વળતર પણ મળવું જોઈએ। જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી। ખેડૂત મિત્રોની સાથે આવા અવારનવાર પ્રશ્નો લાવતા રહીશું। આંદોલન કઈ રીતના કઈ દિશામાં આગળ વધે છે એની પણ માહિતી આ પ્લેટફોર્મ ઉપર તમને મળતી રહેશે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।